મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિકાસલક્ષી પ્રોજેક્ટ અંતર્ગત ₹1200 કરોડના ખર્ચે ખારીકટ કેનાલના નવીનીકરણના પ્રગતિ હેઠળના કાર્યની સમીક્ષા કરી હતી. આ અવસરે મુખ્યમંત્રીએ ખારીકટ કેનાલના પ્રથમ તબક્કામાં કેનાલ ઉપર તૈયાર થયેલા રોડનું નિરીક્ષણ કર્યું હતું, જેમાં જલપા કોઓપરેટિવ સોસાયટી નરોડાથી આશ્રય એપાર્ટમેન્ટ નિકોલ કેનાલ રોડનો સમાવેશ પણ થાય છે. આ અવસરે અમદાવાદના મેયર પ્રતિભાબહેન જૈન સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.